નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બીબીએમ હાઈસ્કૂલના હોમ લર્નિંગમાં આપ સર્વેનું સ્વાગત છે। હું પ્રફુલ્લ પાનસુરિયા આજે આપ સૌને ધોરણ 12 ઇંગ્લિશ મેઇન ટેક્સ્ટબુકના યુનિટ 6ની વાત કરીશ। યુનિટ 6ની અંદર એકમાત્ર રીડ આપેલું છે, જે રીડનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર। જેવી રીતે આપ સર્વે આપની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો યુનિટ 6ની અંદર જે એકમાત્ર રીડ છે જેનું ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જેનો અર્થ થાય છે યુદ્ધની સામે પ્રહાર કરો। સ્ટ્રાઇક એટલે કે પ્રહાર કરવો અને અગેન્સ્ટ એટલે સામે, વોર એટલે યુદ્ધ। યુદ્ધની સામે પ્રહાર કરવો એવો એનો અર્થ થાય છે। ત્યારબાદ તમે એની નીચે જોઈ શકો છો તો આ જે રીડની અંદર જે સ્પીચ આપવામાં આવેલી છે એ સ્પીચ હેલન કેલર દ્વારા આપવામાં આવેલી છે। નીચે તમે જોઈ શકો છો, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916। 5 જાન્યુઆરી 1916ના ન્યુયોર્ક સિટીનો જે કાર્નેગી હોલ છે એ કાર્નેગી હોલમાં હેલન કેલરે આ સ્પીચ પોતાનું ભાષણ આપ્યું હતું અને એ ખૂબ જ પ્રચલિત ભાષણ હતું, જેમાં લેબર એટલે કે મજૂર વર્ગની જે પીડાઓ છે એને સહન કરવા પડતા જે દુઃખો છે એની સામે જે સિસ્ટમ છે કે જે એના અવાજને દબાવે છે એની તમામ પ્રકારની વાત કરી હતી। થોડી વાત આપણે હેલન કેલર વિશે કરીએ તો હેલન કેલર બાળપણથી જ જીવનમાં એટલી બધી વિપદાઓ એટલે કે ખૂબ જ મુશ્કેલીઓનો એ સામનો કરી ચૂકી છે અને જાણે કે એમનું જીવન એક સંગ્રામ, એક સ્ટ્રગલ હોય એવું બની ચૂક્યું હતું। એમાંય એની જે સંવેદના એ ખૂબ જ તીવ્ર હતી। આ જે સ્પીચ છે એ કાર્નેગી હોલ ન્યુયોર્ક ખાતે જે ભાષણ આપ્યું તેમાં એ યુદ્ધ એટલે કે કઠિનાઈઓ સામે હાર ન માનતા તેની સામે પડકાર ફેંકવાનો સંદેશ આપે છે। એટલે યુદ્ધ એટલે કે રણભૂમિમાં જ લડાતું યુદ્ધ એની જ માત્ર વાત નથી, પણ આપણે આપણા જીવનમાં પણ જે કઠિનાઈઓ અને જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે અને એની સામે જે લડવાની વાત છે, હિંમતપૂર્વક લડવાની વાત છે, એ વાત અહીંયા આપણને હેલન કેલરે આ સ્પીચની અંદર કરી છે। તો આપણે આ સ્પીચની શરૂઆતથી જોઈએ તો એનો જે પેરેગ્રાફ શરૂઆત થાય છે, ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person. હવે આપણે આ વાક્યની અંદર બે શબ્દો એવા છે કે જેનો આપણે અર્થ પહેલાં જોઈશું। પીટી એટલે દયાભાવ અને અનપ્રિન્સિપલ્ડ એટલે કે સિદ્ધાંતવિહીન, અનૈતિક એવો એનો અર્થ થાય છે। બંને વાક્યના અર્થ જોઈએ તો હેલન કેલર શરૂઆતમાં જણાવે છે કે મારા ખૂબ જ સારા મિત્રો, એડિટર્સ એટલે કે સંપાદકો, અન્ય જે લોકો જેને મારા ફિઝિકલ ડિસેબિલિટીઝ ઉપર જેને દયા આવે છે તેમને હું થોડું કહેવા માગું છું કે કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ માને છે કે હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું। અનપ્રિન્સિપલ્ડ પર્સન એટલે કે જે લોકોના જીવનમાં કોઈ જ પ્રકારનો સિદ્ધાંત ન હોય, સિદ્ધાંતવિહીન હોય, જે લોકો એક સારા વ્યક્તિ તરીકે ન ઓળખાતા હોય। હેલન કેલર આ તમામ લોકોને એવું પોતાની ભાષણની શરૂઆતમાં જણાવે છે કે હું એવા સિદ્ધાંતવિહીનના લોકોના હાથમાં છું। એવા અમુક લોકો માને છે કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે। તો આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ હુ પરસ્યુએડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝેસ એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપાગેન્ડા। હવે અહીંયા આપણે અમુક શબ્દોના અર્થ જોશું તો સૌથી પહેલાં જે આ વાક્યની અંદર શબ્દ છે એડોપ્ટ, એડોપ્ટ એટલે કે એક્સેપ્ટ, સ્વીકારવું। ત્યારબાદ જે નેક્સ્ટ વર્ડ છે માઉથ પીસ, માઉથ પીસનો અર્થ થાય છે પ્રવક્તા, જે પોતાનું ભાષણ એક વક્તા તરીકે આપતો હોય છે
એને માઉથપીસ કહેવામાં આવે છે અને પ્રોપાગેન્ડા એનો અર્થ થાય છે પ્રચાર, પ્રમોશન. હવે આ વાક્યનો અર્થ જોઈએ તો કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ માને છે કે હું એવા સિદ્ધાંતવિહીન લોકોના હાથમાં છું કે જેઓ મને બિનપ્રચલિત કારણો સ્વીકારવા અને તેમના પ્રચારની પ્રવક્તા બનાવવા સમજાવી રહ્યા છે. આગળ વાત કરીએ તો નાવ લેટ ઇટ ટુ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. પણ આજે આગળ જણાવે છે કે પોતાના ભાષણમાં કે આજે તમામ લોકોને, એ મારા મિત્રો હોય, પત્રકારો હોય કે અન્ય મારા સનિષ્ઠ લોકો હોય, એ તમામને એક વાત હું સમજાવવા માગું છું કે મને કોઈના પણ દયાભાવની જરૂર નથી. આઈ નીડ નો pity. I would not change places with one of them. I know what I am talking about. મારે કોઈના દયાભાવની પણ જરૂર નથી અને હું કોઈનું પણ સ્થાન લેવા માગતી નથી. હું શું કહી રહી છું એ હું બરાબર જાણું છું કે જે હું કરી રહી છું, જે હું કહી રહી છું એ બરાબર મને ખબર છે અને મારું કાર્ય મને ખબર છે. મારા શબ્દો જે હું કહી રહી છું એ પણ મને ખબર છે. હું અન્ય કોઈ પણ વ્યક્તિનું સ્થાન પણ લેવા માગતી નથી અને મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો દયાભાવ પણ મારે જોઈતો નથી. આઈ હેવ માય સોર્सेस ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડીઝ એલ્સ. મારી માહિતીના જે સ્ત્રોતો છે એ અન્ય કોઈના હોય તેટલા જ સારા અને વિશ્વસનીય, એકદમ ટ્રસ્ટફુલ છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. હું અલગ અલગ દેશોના ન્યૂઝપેપર્સ વાંચું છું. હવે જો અહીંયા જે વાક્યનો અર્થ છે, આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા એન્ડ આઈ કેન રીડ માયસેલ્ફ, જેનો અર્થ થાય છે કે મારા માટે હું જે ન્યૂઝપેપર્સ વાંચું છું એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના અખબારો આવે છે. એટલે કે મારા માટે વાંચવા માટે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના અખબારો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવું જ્યારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે હેલન કેલર રીડ્સ ન્યૂઝપેપર ઇન વિચ લેંગ્વેજીસ, કે હેલન કેલર કઈ કઈ ભાષાઓના ન્યૂઝપેપર વાંચે છે, તો એનો જવાબ અહીંયા આપણે એની ભાષા પ્રમાણે આપવો પડશે. હેલન કેલર રીડ્સ ન્યૂઝપેપર ઓફ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. અને એવું જ્યારે પૂછવામાં આવે વિચ લેંગ્વેજીસ ડુ હેલન કેલર નો, તો એનો જે અર્થ અથવા તો એનો જે જવાબ આવશે, હેલન કેલર ન્યૂ ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયન લેંગ્વેજ. આની આગળ આપણે વાત કરીએ તો નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. હું જેટલાને જાણું છું, હું જેટલાને મળી છું, તેમના તમામ સંપાદકો આ ન કરી શકે કે હું જેટલી ભાષા જાણી શકું છું, કદાચ અન્ય કોઈ સંપાદકો, અન્ય કોઈ એડિટર્સ આટલી કદાચ ભાષા ન પણ જાણી શકતા હોય. હું મળી ચૂકી છું તેમની ઘણા બધા વંચાઈ ગયેલા ફ્રેન્ચ અને જર્મન અખબાર મેળવે છે કે તેઓ સેકન્ડ હેન્ડ છાપાઓ એટલે કે વંચાઈ ગયેલા છાપાઓ વાંચે છે. હું ફ્રેશ છાપાઓ વાંચું છું. લેટ ધેમ રિમેમ્બર the editors they are, and no, I will not depreciate the editors. They are an overworked, misunderstood class. Let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. એનો અર્થ એવો થાય છે કે હું તંત્રીઓનું કોઈ અવમૂલ્યન નહીં કરું. એ એક ગજા ઉપરાંત કામ કરેલો અને ગેરસમજ પામેલો વર્ગ છે. એમને એ યાદ રાખવા દો. અલબત્ત અગર હું એમની સિગરેટનો સળગતો છેડો જોઈ શકતી નથી તો એ લોકો પણ અંધારામાં સોયના દોરા પરોવી શકતો નથી. એનો અર્થ થાય છે કે જે કામ એ લોકો નથી કરી શકતા એ હું કરી શકું છું અને જે કામ હું નથી કરી શકતી એ પણ કરી શકે છે. એટલે કોઈને અંડર એસ્ટિમેટ ન કરવા જોઈએ. All I ask gentlemen is a fair field and no favor. કે જેન્ટલમેન એટલે સજ્જન વ્યક્તિઓ
ને કહે છે કે મને એક નિષ્પક્ષ અને તરફેણ વગરના ક્ષેત્રની કામગીરીની અપેક્ષા છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપાર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આપણે જે સુસજ્જતા અને અર્થવ્યવસ્થા હેઠળ રહીએ છીએ તેની વિરુદ્ધ મેં જંગ છેડ્યો છે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હવે મેં નક્કી કર્યું છે કે આ મારી જે લડાઈ છે એને હું અંત સુધી લડી લેવા માગું છું અને એમાં હું કોઈ પણ જાતની બાંધછોડ ચલાવીશ નહીં. ગમે તે રીતે હું મારી લડાઈ અંત સુધી લડીશ અને આ લડાઈને હું પૂરી પણ કરીશ. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન અબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ din ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર કાર્યરત થઈ ચૂક્યું છે. આખી સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે. કર્મચારીઓના વિરોધમાં સૂર અને ફરિયાદો ઉપર ઉઠીને સત્તાધિકારીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે કે સત્તાધિકારીઓ એના ઉપર શાસન કરી રહ્યા છે અને લોકો એના શાસન નીચે દબાઈને પ્રોટેસ્ટ એટલે કે વિરોધ પણ કરી રહ્યા છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન પેટ્રિયોટ્સ યોર કન્ટ્રીમેન ઇઝ ઇન ડેન્જર. મિત્રો, એ કહે છે કે આપણા જે સાથી કર્મચારીઓ છે, આપણા પેટ્રિયોટ્સ એટલે કે દેશભક્તો છે, એમને કહે છે કે તમારો દેશ ભયમાં છે, કે આપણો દેશ ઇન ડેન્જર એટલે કે ભયમાં છે. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. ફોર્સ એટલે એનિમીઝ, દુશ્મન. આપણી ચારે બાજુ દુશ્મનો છે, આપણે ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલા છીએ. આગળ વાત કરીએ તો ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આપણામાં અંદરો અંદર કશુંય વિવાદ નથી, કશુંય દુશ્મનાવટ નથી, પરંતુ આપણા દુશ્મનો પેસિફિક અને એટલાન્ટિક સમુદ્ર પડાવી લેવા ઈચ્છે છે, એવું એ અહીંયા કહેવા માગે છે. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. વિલ યુ મર્મર અબાઉટ low wages when your country, your very liberties are in danger. વેજીસ એટલે કે દહાડી એવો એનો અર્થ થાય છે. જે આપણે મજૂર વર્ગ હોય, લેબર હોય, એ એક દિવસનું કામ કરે અને સાંજે એને એક દિવસની જે મજૂરી આપવામાં આવે, જે દહાડી આપવામાં આવે, એને વેજીસ એવું કહેવામાં આવે છે. અહીંયા એનો અર્થ જોઈએ તો જુઓ તો ખરા બેલ્જિયમના શું હાલ થયા છે. સર્બિયાને પણ ધ્યાનમાં લ્યો, એની પણ શું પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. જ્યારે તમારો દેશ ભયમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન તમને મળવી જોઈતી સ્વતંત્રતા વિશે ગણગણાટ કરશો, એની વાતો કરશો? વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. કે ઈસ્ટ રિવર પાર કરીને આવેલા વિજેતા જર્મન લશ્કર દ્વારા કરાયેલી માનહાનિ સાથે સરખાવતા તમે જે ત્રાસ સહન કર્યો છે તે કોઈની વિસાતમાં હોતી નથી. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. કે તમારું બબડવાનું છોડી દો, તમારું ઘર તેમજ રાષ્ટ્રધ્વજ એટલે કે રાષ્ટ્રધ્વજ બચાવવો એટલે કે ઘર બચાવવું, પોતાનો દેશ બચાવવો, એના માટે આપણે કામે લાગવું પડશે. આપણે ખોટી બબડવામાં, આપણે ખોટી પારકી પંચાયતમાં આપણે સમય વેડફવાની જરૂર નથી. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. આપણે લશ્કર ઊભું કરવું પડશે, આપણું નૌકાદળ ઊભું કરવું પડશે અને વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ હુમલાખોરો એટલે કે આપણા જે દુશ્મનો છે, જે દેશની પેલે પાર નથી પણ આપણા દેશની અંદર જ છે અને એ જ લોકો આપણને, આપણા દેશને ખતરામાં મૂકી રહ્યા છે, એ બધાનો સામનો કરવા માટે તૈયાર આપણે થવું પડશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. ટ્રેપ એટલે કે જાળ. કોઈ પણ ઝાડ બિછાવવામાં આવે અને એમાં લોકોને ફસાવવામાં આવે, એને ટ્રેપ કહેવામાં આવે છે. વિલ ધે બી ફૂલ્ડ અગેન? આઈ એમ અફ્રેડ સો. શું કર્મચારીઓને આ ઝાડમાં ફસાવવામાં આવે છે? શું એમનું શોષણ કરવામાં આવે છે? શું વર્કર્સને ઓછી મજૂરી આપીને વધારે કામ લેવામાં આવે છે? તો આ માટે અત્યારે હેલેન કેલર પોતાની સ્પીચમાં એક સમાજ સુધારક તરીકે, એક સોશિયલ કાર્યકર્તા તરીકે, જાણે કે સમાજમાં એક સુધારક
તરીકે પોતે કામ કરી હોય એવી રીતે મજૂરોના અવાજ બનીને પોતે આ ભાષણ આપી રહી છે અને મજૂરોને આ પ્રકારની જે તમામ પ્રકારની જે મુશ્કેલીઓ એમના માલિકો દ્વારા આપવામાં આવે છે, વધારે કલાકો કામ કરાવવું, મશીનની જેમ મજૂરો પાસે કામ કરાવવું અને એને જે દાડી એનું જે એક દિવસની જે મજૂરી છે એ સાવ ઓછી ચૂકવવામાં આવી, એ એમના અવાજ વતી અત્યારે એમનો અવાજ ઉઠાવવા માટે હેલન કેલર આ પોતાનું ભાષણ આપી રહી છે. શું તેઓને ફરી મૂર્ખ બનાવશો? અને આ બાબતનો ડર છે. હેલન કેલર પોતે કહે છે કે મને પણ આ બાબતનો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન amenable to oratory of this sort. The workers know they have no enemies except their masters. આ લોકો આ પ્રકારની ભાષણબાજીમાં જલ્દી આવી જાય છે કે જે લોકો એમને ગુલામ બનાવીને બેઠા છે એમના જ ભાષણમાં, એમના જ કન્વિન્સિંગ પાવરમાં આવા મજૂરો આવી જતા હોય છે. કર્મચારીઓ જાણે છે કે તેમના માલિકો સિવાય અન્ય કોઈ તેમના દુશ્મન નથી. માસ્ટર્સ એટલે કે તેમના માલિકો, જેના અંડરમાં લોકો અથવા તો મજૂરો અથવા તો કર્મચારીઓ પોતે કામ કરે છે, એમના માલિકો જ એમના સૌથી મોટા દુશ્મન છે. તો કઈ રીતે દુશ્મન છે? તો દુશ્મન એ રીતે છે કે એ પોતાના કર્મચારીઓ પાસેથી વધારેમાં વધારે કલાકો કામ કરાવે છે, ઓવરટાઈમ કરાવે છે અને એમને ઓવરટાઈમની સાથે સાથે મજૂરી પણ ખૂબ જ ઓછી આપે છે. The workers know they have no enemies except their masters. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ સારી રીતે જાણે છે, એટલે કે કર્મચારીઓ, મજૂરો સારી રીતે જાણે છે કે તેમની નાગરિકત્વના પેપર્સ એટલે કે દસ્તાવેજો તેમની પત્નીઓ કે બાળકોને સલામતીની ખાતરી આપી શકતા નથી. They know that honest sweat એટલે પરસેવો, અને ઓનેસ્ટ સ્વેટ એટલે કે મહેનતપૂર્વક ઈમાનદારીથી પરસેવો પાડીને મજૂરી કરીને પણ એમને એમના હકના પૈસા નથી મળતા, એમને એમના હકનું ભોજન નથી મળતું. ઓનેસ્ટ સ્વેટ, persistence, toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ એ પણ જાણે છે, મજૂરો કર્મચારીઓ એ પણ જાણે છે કે તેમનો પ્રામાણિક પરસેવો, persistent toil એટલે કે સતત અને સખત મહેનત અને વર્ષોનો સંઘર્ષ તેમને વિરોધ કરવા યોગ્ય બનાવી શક્યા નથી. Yet deep down in their foolish hearts they believe they a country of blind vanity of slaves. છતાંય તેમના હૃદયમાં ઊંડે ઊંડે પોતાનાથી જ આ દેશ છે એવું એ લોકો માને છે. આ ગુલામોનું આ તે કેવું મિથ્યાભિમાન છે. એ તમામ કર્મચારીઓ જે ગુલામી કરી રહ્યા છે, જે પોતાના માલિકોની ગુલામીમાં પીસાઈ રહ્યા છે, એમના માટે આ શબ્દો વાપરે છે. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો, The clever ones up in the high places know how childish and silly the workers are. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. હજુ આ ખૂબ જ અસરકારક રીતે, એકદમ ઇફેક્ટિવલી, પાવરફુલી અહીંયા આ શબ્દોના ઉપયોગથી એનામાં એક પ્રકારની તાકાત ભરવાનો પ્રયત્ન કરે છે કે વૈભવી આવાસમાં, વૈભવી ભોગવિલાસમાં રહેતા જે એમના માસ્ટર્સ, જે ચાલાક લોકો છે, એ સારી રીતે જાણે છે કે તેમના કર્મચારીઓ કેટલા બાળક બુદ્ધિના તેમજ મૂર્ખ છે. એમના જ માલિકો એમના કર્મચારીઓને, એમના મજૂરોને મૂર્ખ માને છે. તેઓ જાણે છે કે અગર સરકાર તેમની ખાખી ગણવેશ પહેરાવી, હાથમાં રાઇફલ આપી, બેન્ડ અને ધજા પતાકા સાથે મોકલી આપે તો તેમને બહાદુરીથી પોતાના જ દુશ્મનો સાથે લડવા આગળ વધશે. આવું એ પોતે એમને કર્મચારીઓને એમના હકનું માંગવા માટે એક પ્રકારનું એમને જગાડવાનો પ્રયત્ન કરે છે. They are taught that brave men die for their country's honor. તેમને શીખવાડવામાં આવે છે કે બહાદુર લોકો તેમના દેશના ખાતર, એમના માન ખાતર બલિદાન આપે છે. What a price to pay for a vague idea, the lives of millions of young men, other millions crippled and blinded for life, existence made horrible for
still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all miseries. કે આવા તથ્યવિહીન વિચારો માટે કેટલું ચૂકવવું પડે, લાખો યુવાનોના જીવન, અન્ય લાખો જીવનભર અપંગ તેમજ અંત થઈ જાય, હજુ વધારે લાખો લોકો માનવ જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય, પેઢીઓની પેઢીઓ સિદ્ધિઓ અને અસ્મિતાઓના ક્ષણભરમાં એ બધી જે પેઢીઓની જે સિદ્ધિઓ અને એમની અસ્મિતા છે એ ક્ષણભરમાં નેસ્ત નાબૂદ થઈ જાય, એવી બધી જે વાત છે. અને આ બધી આપદાઓ પછી પણ કોઈનું કલ્યાણ અથવા તો ભલું થવાનું નથી એવું અહીંયા એ પોતે કહી રહી છે અને મજૂરો અને કર્મચારીઓને એ જગાડવાનો પ્રયત્ન કરી રહી છે. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educated and cherished your children. કે હકીકત શું છે કે આવા ભયંકર બલિદાનો તો જ બુદ્ધિગ્રાહ્ય બને જો તમે જે દેશ માટે બલિદાન આપો છો એ દેશ તમારો દેશ તમે કહો છો, એ દેશ તમને ખોરાક આપે, કપડાં આપે, રહેવા માટે ઘર આપે, એક પ્રકારની હૂફ અથવા તો સલામતી આપે, તથા એ દેશ તમારા બાળકોને શિક્ષણ આપે અને તમારા આખા પરિવારની સાર સંભાળ રાખે, તો જ એ ખરેખર દેશ આવું જો આપણા માટે કરતું હોય તો જ એ દેશ માટે બલિદાન આપવું યોગ્ય છે. I think the workers are the most unselfish of the children of men. They toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. કે હેલન કેલર આગળ જે કર્મચારીઓ છે, જે મજૂરો છે, એમના માટે જણાવે છે કે હેલન કેલર કહે છે કે મારું માનવું એવું છે કે ખરેખર કર્મચારીઓ એ માનવના સૌથી નિસ્વાર્થી બાળકો છે, જેઓ અન્ય લોકોના દેશ માટે કામ કરે છે, બલિદાન આપે છે, અન્યના ભૂભાગ માટે એટલે કે કોન્ટિનેન્ટ માટે, અન્ય વિસ્તાર માટે, અન્યોની સ્વતંત્રતા માટે તેમજ અન્યોના સુખ ચેન માટે મજૂરી કરે છે. જે પણ મજૂરી કરે છે એ પોતાના માટે નહીં, અન્ય લોકો માટે, અન્ય વિસ્તાર માટે, અન્ય દેશ માટે પોતાનું બલિદાન આવે છે, જીવે છે અને મરે પણ છે. આ કર્મચારીઓને પોતાની સ્વતંત્રતા હોતી નથી. આ એવા લોકો છે જે અન્ય લોકો માટે જીવન જીવે છે, અન્ય લોકો માટે કામ કરે છે, અન્ય લોકો માટે બલિદાન આપે છે, અને એ લોકોનું પોતાનું કંઈ જીવન હોતું નથી, પોતાની કંઈ ખુશી હોતી નથી. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. આવા કર્મચારીઓ, આવા મજૂરોની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day. તેમને 8 થી 10 કલાક કામે જોતરવામાં આવે છે, કામે લગાડવામાં આવે છે અને એકદમ સખત શારીરિક પરિશ્રમ કરાવવામાં આવે છે, ત્યારે તેઓ સ્વતંત્ર નથી. They are not free when they are ill paid for their exhausting toil. કે ill paid એટલે કે એમને ઓછું વેતન આપવું, ઓછી મજૂરી આપવી, એકદમ સખત પરિશ્રમ કરીને પણ કલાકોના કલાકો, દિવસના 8, 10, 12 કલાકો સુધી સખત શારીરિક શ્રમ કરીને પણ કામ કરે છે, અને વળતરમાં એમને એકદમ ઇલ પેડ એટલે કે જે એમના હકનું, પરિશ્રમનું મળવાપાત્ર જે વળતર છે એના કરતાં પણ એમને ઓછું વળતર ચૂકવવામાં આવે છે, ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. પોતાની જાતને નીચોવી નાખતી કાળી મજૂરી કરે છે અને બદલામાં એકદમ તુચ્છ વેતન એમને મળે છે, ત્યારે તેઓ ખરેખર સ્વતંત્ર નથી. ત્યારે એવું લાગે છે કે તે પોતે સ્વતંત્ર તો નથી જ, પણ જે પણ કામ કરે છે એ પોતાના માટે નહીં પણ અન્ય માટે કરે છે. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. જ્યારે તેમના બાળકોને મિલ કે કારખાનાઓમાં કામ કરવું જ પડે, નહીં તો એ ભૂખે મરે, એવી એમની બાળકોની અને એમના
પરિવારની, એમના પત્નીઓની, એમના ઘરના સ્ત્રીઓની એવી તો ગરીબાઈ હોય છે અને એ ગરીબાઈને લીધે એમનું ખરેખર જીવન જે છે એ ખૂબ જ શરમજનક બની જાય છે અને ખૂબ જ શરમજનક રીતે એમને પોતાનું જીવન ગુજારવું પડે છે, બીજાની ગુલામી કરવી પડે છે. હવે આવી રીતે એ લોકો કોઈ પણ રીતે સ્વતંત્ર હોતા નથી. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as a human being. ત્યારે તેઓ સ્વતંત્ર નથી. માનવ તરીકે જ્યારે તેઓ પોતાના મૂળભૂત ન્યાયની માંગણી કરવા અથવા તો પોતાનું વેતન વધારવા જ્યારે સ્ટ્રાઇક એટલે કે હડતાળ ઉપર ઉતરી જાય છે, હડતાળ કરે છે, ત્યારે તેમને ભેગા કરી જેલમાં ધકેલી દેવામાં આવે છે. ત્યારે તેઓ સ્વતંત્ર નથી. જ્યારે આવા જ મજૂરો, આવા જ કર્મચારીઓ પોતાના હકની લડાઈ લડવા માટે ભેગા થાય છે અને એક પ્રકારનું હડતાળનું એલાન કરે છે, સ્ટ્રાઇક કરે છે, એમના માસ્ટર, એમના માલિકોના જે શોષણ વિરુદ્ધ એ લોકો જ્યારે સ્ટ્રાઇક કરે છે ત્યારે એ પોતાના પાવરથી આવા મજૂરોને જેલમાં ધકેલી દે છે. તો ખરેખર શું આ મજૂરો સ્વતંત્ર છે? તો હેલન કેલર કહે છે કે આવા મજૂરો ખરેખર સ્વતંત્ર નથી. હેલન કેલર પોતાની સ્પીચ દ્વારા એવું કહેવા માગે છે કે સમાજમાં આવા લોકો ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યા છે, ખૂબ જ શોષણ એમનું થઈ રહ્યું છે. આવા લોકોનું શોષણ થતું અટકવું જોઈએ અને એમને ગરીબાઈમાંથી બહાર લાવવા જોઈએ. આ જવાબદારી ફક્ત એમના માલિકોની નથી પણ રાષ્ટ્રની પણ છે, જેમના માટે એ કામ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરના હેલન કેલરની આ સ્પીચ જે આપણને આ ટેક્સ્ટબુકના રીડમાં આપવામાં આવેલી છે એના અત્યાર સુધીની જે વાત કરી એ પાર્ટ 1ની વાત આપણે અહીંયા સુધીની પૂરી કરીએ છીએ. આ જ રીડની વાત આગળ જે કરીશું એ નેક્સ્ટ પેરેગ્રાફથી જે રીડ નો અંત આવે છે ત્યાં સુધીની વાત, જે બાકીની વાત છે, બાકીના ભાગની વાત છે, એ વાત આપણે પાર્ટ 2ના વિડીયોમાં કરીશું. તો આજ માટે આટલું પૂરતું છે. ધન્યવાદ.